जय स्वामीनारायण। श्री स्वामीनारायण विद्यासागर स्कूल ऑनलाइन शिक्षण में सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूं छुं। विद्यार्थी मित्रों, आज आपणे समाजशास्त्र विषय जो बीजो पाठ एमनो अभ्यास करवानो छे। पाठ छे भारतीय संस्कृति अने समुदाय। आपणे जोईए के विश्वनी श्रेष्ठतम संस्कृति पैकी भारतीय संस्कृति ने खूब ज महत्वनी गणवामां आवे छे। सत चित अने आनंद नो समन्वय भारतीय संस्कृति में जोवा मळे छे। सत्यम शिवम सुंदरम जेवा शब्दों आपने सांभळवा मळे छे अने भारतीय संस्कृति ए प्रकृति साथे जोड़ायेली होवाथी, प्रकृति पूजा करता होवाथी भारतीय संस्कृति ने श्रेष्ठ गणवामां आवे छे। विद्यार्थी मित्रों, 10मા ધોરણમાં આપણે સંસ્કૃતિની ઘણી બધી વ્યાખ્યાઓ જોઈ કે ગુફાથી ઘર સુધીની માનવીની વિકાસ યાત્રા એટલે સંસ્કૃતિ। मानव मननु खेड़ा एटले संस्कृति, जीवन जीववानी रीत एटले संस्कृति। अपनी पास जे काई छे बुद्धि कला कौशल्य एनो संस्कृति तरीके आपणे एने संस्कृति कहेवामां आवे छे। अपनी पास जे भाषा छे, जे कला छे, आ बधुं ज संस्कृति छे। तो भारतीय संस्कृति અને સમુદાય જેમાં ગ્રામ સમુદાય હોય, નગર સમુદાય હોય કે કોઈ ધાર્મિક સમુદાય હોય એમની વાત કરવામાં આવે છે। તો આપણે જે પ્રસ્તાવના ભારતીય સંસ્કૃતિ અને સમુદાય એમની વાત કરીએ, પ્રસ્તાવના જોઈએ। વિદ્યાર્થી મિત્રો, આગળના એકમમાં આપણે ધાર્મિક, सांस्कृतिक अने आदिवासीना वस्ती वैविध्यनी जानकारी मेळवी भारतीय विविधताने समजी राष्ट्रीय एकता विषे माहितगार थया। हवे आपणे आ एकममां सौप्रथम भारतीय संस्कृतिनो अर्थ अने स्वरूप जोईशुं। त्यारबाद समुदायनो अर्थ अने प्रकारोनी समजूती मेळवशुं। संस्कृति एटले कोई एक प्रजानी लाक्षणिक जीवन रीति, समाजना सभ्य तरीके आपणे जे काई विचारीए छीए, जे काई करीए छीए अथवा आपणी पासे जे काई छे ते संस्कृति छे, ते जटिल एकमने संस्कृति कहेवामां आवे छे। तो आपणी पासे जे काई छे आ जटिल एकमने संस्कृति कहेवाय छे। संस्कृति अंगे धोरण 11 मां आपणे विगते समज मेळवी छे। आ एकममां आपणे तेनी भारतना संदर्भमां समजूती मेळववानी छे। तो 11મા ધોરણમાં પણ संस्कृति विषयનો આપણે અભ્યાસ કર્યો હતો, એના લક્ષણો જોયા હતા। આપણી પાસે જે કાંઈ છે એને આપણે સંસ્કૃતિ કહીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, માત્ર કુટુંબના જ વડીલો નહીં, બધા વડીલો ને લોકો માન આપે છે, પગે લાગે છે, તે તમે જોયું છે ને। તો આપણા જે વડીલો એમને જે માન આપવામાં આવે છે એ આપણે જોયું છે।
વડીલોને માન આપવું, માતા પિતાને પગે લાગવું એ આપણી સંસ્કૃતિના મૂલ્યો છે. તો વડીલોને લોકોને માન આપે છે, પગે લાગે છે, તે તમે જોયું છે ને. અતિથિ દેવો ભવ, ઘરે આવેલ મહેમાનોની આગતા સ્વાગતા કરી તેમની કાળજી લેવાથી હોવાનું જોયું છે ને. આ ઉદાહરણ જ ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડે છે. ભારતીય સંસ્કૃતિના આવા ઘણા બધા મૂલ્યો ભારતીય સંસ્કૃતિને ખૂબ જ વિશાળતા અપાવે છે. તો વડીલોને માન આપવું, માતા પિતાને પગે લાગવું, આપણા મૂલ્યો જ આપણને ખૂબ જ માન અપાવે છે. આપણે જોયું હતું કે વિદ્યાર્થી મિત્રો જ્યારે વિશ્વ લેવલે ધર્મ સભા યોજાઈ હતી અને એ સમયે આપણા સ્વામી વિવેકાનંદજી અમેરિકામાં શિકાગો ખાતે ધર્મ પરિષદની અંદર ભાગ લેવા માટે ગયા હતા. આપ સૌ જાણો છો કે વિશ્વની અંદર ખ્રિસ્તી ધર્મ નું પ્રાધાન્ય વધારે છે. સૌથી મોટો ધર્મ છે મુસ્લિમ ધર્મ. હિન્દુ ધર્મ ભારત, નેપાળ જેવા દેશોમાં જોવા મળે છે. તો આ સમયે સ્વામી વિવેકાનંદજીએ ભારતીય સંસ્કૃતિનું ત્યાં દર્શન કરાવ્યું. એમના ભાષણની અંદર ભાઈઓ અને બહેનો ના નામનો ઉલ્લેખ કરીને ભારતીય સંસ્કૃતિને ગૌરવ અપાવ્યું હતું. તો આમ આ સંસ્કૃતિ છે એ ભારતીય સંસ્કૃતિ ખૂબ જ વિશાળતા અપાવે છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. ગંગા નદીના પ્રવાહની જેમ તે સતત પ્રવાહિત રહ્યો છે. સમય જતા તેમાં નવા નવા તત્વો સમાતા ગયા અને આજે 21મી સદીના પ્રારંભે ભારતીય સંસ્કૃતિ અનેકવિધ પાસાઓને સમાવતી ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે. ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં અનેક લોકોએ સહયોગ અને બલિદાન આપી પોતાની વિશિષ્ટ પ્રતિભા દ્વારા તેને અમરતા બક્ષી છે. તેથી જ તો અન્ય પ્રાચીન સંસ્કૃતિઓ નામશેષ થઈ ગઈ છે. તો વિશ્વની અંદર ઘણી બધી સંસ્કૃતિઓ પણ એ આજે નામશેષ જોવા મળતી નથી. જ્યારે ભારતીય સંસ્કૃતિ એ વિકાસ, સાતત્ય અને ખૂબ લાંબા સમય સુધી ટકીને આપણને ઘણી બધી માહિતી પ્રાપ્ત કરી છે. પરંતુ ભારતની પ્રજાએ પોતાના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખ્યો છે. વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ પ્રાચીન અને ભવ્ય ગણાય છે. આમ વિશ્વગુરુ બનવા તરફ પ્રયાણ કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિશ્વગુરુ બનવા તરફ પ્રયાણ કરી રહ્યા છે. વસુદેવ કુટુંબકમ, આવો શબ્દ વિશ્વ એક જ કુટુંબ છે એવો શબ્દ ભારતીય સંસ્કૃતિની અંદર જોવા મળે છે. તો આમ ભારતીય સંસ્કૃતિની અંદર જે રહેલા યોગ મટાડે રોગ, તો આજે યોગ એ વિશ્વના દેશોમાં યોગને અપનાવતા થયા છે. અને 21મી જૂન વિશ્વ આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિની અંદર જે પ્રકૃતિ પૂજા રહેલી છે, સૂર્યની પૂજા કરવી, પીપળાની, તુલસીની પૂજા કરવી, પ્રાણીઓની પૂજા કરવી, પક્ષીઓની, પર્વતોની, નદીઓને લોકમાતા તરીકેનું સ્થાન આપવું, તો આ બધું ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતીય સંસ્કૃતિનો જે અર્થ
અને વ્યાખ્યા એ જોઈએ. ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપી કે ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા. આપણે જોઈએ કે રસ્તા વચ્ચે કોઈ વ્યક્તિને મુશ્કેલી આવી હોય અથવા આજુબાજુમાં રહેતા લોકોને કે મુશ્કેલી આવી હોય તો આપણે એને મદદ કરી. રોડ ઉપર એક્સિડન્ટ થયું છે, કોઈ વ્યક્તિને વાગેલું છે તો આપણે આપણું વાહન ઊભું રાખી એને દવાખાના સુધી લઈ જઈએ. આ એક માનવતા છે. બીજાના દુઃખે દુઃખી થવાની જે ભાવના છે તો એ માનવતા. સહિષ્ણુતા, બીજાના દુઃખે દુઃખી થવું. વિશાળતા, એકતા. ભારતની અંદર જુદી જુદી જાતિ, જુદા જુદા ધર્મ, જુદો જુદો પોશાક અને અલગ પ્રકારના રહેઠાણ હોવા છતાં અને જુદા જુદા ધર્મ હોવા છતાં જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એકતા જોવા મળશે. બિન સાંપ્રદાયિકતા. બંધારણમાં ભારતને પોતાનો કોઈ ધર્મ નથી. હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી, યહૂદી, જૈન, બૌદ્ધ આ તમામ ધર્મના લોકો ભારતમાં વસવાટ કરે છે અને બિન સાંપ્રદાયિકતા કહેવાય છે. અને સાતત્યના લક્ષણો ધરાવતી સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ લાગણીઓની અને બુદ્ધિની પૂજા કરનારી સંસ્કૃતિ છે. ઉદાર ભાવના અને નિર્મળ જ્ઞાનના સંયોગથી જીવનમાં સુંદરતા લાવનારી સંસ્કૃતિ છે. જ્ઞાન વિજ્ઞાનનું સંયોજન કરી સંસારમાં સંવાદિતા પ્રસરાવવાનો પ્રયત્ન કરનારી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ એટલે નિરંતર જ્ઞાનની શોધ કરવા સતત આગળ વધતી, જગતમાં જે કંઈ સુંદર, શિવ અને સત્ય દેખાય એટલે કે સત્યમ શિવમ સુંદરમ તે લઈને વિકાસ પામનારી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિએ ખૂબ જ વિકાસ કર્યો છે. ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા કે જે આદિ માનવ ગુફાની અંદર રહીને પોતાનું જીવન જીવતો હતો. ધીમે ધીમે ખેતીની શોધ, નદી કાંઠે વસવાટ, ગામડાઓ બન્યા, શહેરો બન્યા, પરિવહનના સાધનો આવ્યા, સંસાર માધ્યમો અસ્તિત્વમાં આવ્યા અને વિશ્વને એકદમ સાંકડું નાનું બનાવી દીધું. તો આમ ભારતીય સંસ્કૃતિ છે એ સુંદર શિવ અને સત્ય દેખાય તેને લઈને વિકાસ પામનારી સંસ્કૃતિ છે. એટલે જ કહેવાય છે કે સત્યમ શિવમ સુંદરમ. તો ભારતીય સંસ્કૃતિમાં સત્યમ, શિવમ અને સુંદરમ જોવા મળે છે. સત્ય છે, શિવ અને સુંદર વિકાસ કરી રહી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ભારતીય સંસ્કૃતિના લક્ષણો આપેલા છે. એમાં સાતત્ય અને પરિવર્તન, વિવિધતા અને એકતા, બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ, વૈશ્વિક દ્રષ્ટિકોણ, ભૌતિકવાદી અને આધ્યાત્મકવાદી, વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ. તો આ રીતે ભારતીય સંસ્કૃતિના જે લક્ષણો છે એમની વાત હવે પછીના તાસમાં કરીશું. પણ ત્યાર ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો, લોક સંસ્કૃતિ, દેશી પરંપરા, આદિવાસી સંસ્કૃતિ અને સમુદાયમાં ધાર્મિક સમુદાય, હિન્દુ સમુદાય, મુસ્લિમ સમુદાય, ખ્રિસ્તી સમુદાય, શીખ સમુદાય, બૌદ્ધ સમુદાય, પારસી સમુદાય, યહૂદી સમુદાય, ગ્રામીણ સમુદાય, શહેરી સમુદાય. તો આ બધા જ સમુદાયની વાત પણ આપણે આ પાઠમાં કરવાની છે. તો અહીંયા રાખીએ. ગૃહ